આ તો ખંપાળીએ લાપડું ભેળું કરે તેમ ભેળું કરે છે, પણ આગળ મોટાને અથડાવ્યા છે તે લોભ તથા માનાદિક દોષોને આપણે જીતવા છે. ભાયાવદરના શીતળદાસ બાવે ચર્ચા કરવા સાધુને બોલાવ્યા. પછી નિત્યાનંદ સ્વામી ગયા. ત્યારે બાવો આવ્યો એટલે કહ્યું, પ્રશ્ન પૂછો. ત્યારે બાવો કહે, સસલા માર્યા કા સામાન કિયા ને આ તો સિંહ ખડા હુઆ. ક્યાં પૂછે? સમજણ પડી? શું કે છે કે શીતલદાસ બાવા એ શાસ્ત્રાર્થ કરવા માટે કહ્યું કે લાવો કે તમારા સાધુને. ત્યાં નિત્યાનંદ સ્વામી ગયા. પછી કે પૂછો તો નિત્યાનંદ સ્વામીને જોઈને જ ઓલો ગભરાઈ ગયો. એટલે એને કીધું કે મેં તો હાહલા મરા એવો સામાન ભેગો કર્યો હતો, એટલે મને એમ હતો કે હાહલા જેવા કોઈક આવશે, પણ આ તો સિંહ આવીને ઉભો રહ્યો. કે હવે મારે શું પૂછવું? એમ આપણે પણ સસલા માર્યાનો સામાન કર્યો ને આગળ સિંહ ખડા હુઆ. ચંદા કો લંચલ લગાયા. માટે તંબોળીના પાન તથા કેરીની પેઠે નિત્ય સંભાળે તો ઠીક રહે. આપણા વર્તમાન આપણે દરરોજ સંભાળવા એમ કે છે. કેની પહેરે તો કેરીનો દાબો નાખે ને ત્યારે એને ફેરવા કરે ને, નકર ચાંદા પડી જાય. અને તંબોળીના પાન નહીં ફેરવે, એમાં નકર પેલી ચાંદી પડી જાય. એટલે કે તંબોળી અને કેરીને વખારવાળો જેમ અખંડ સાવધાન રહે છે, એમ ભગવાનના ભક્તોએ અને સંતોએ નિરંતર પોતાને તપાસ કરવો અંદર, કે મારું કાલ આવું હતું અંતઃકરણ ને આજ કાંઈ ફેરફાર થયો કે નહીં. તો કહેશે ઠીક રહેશે. જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે રહેશો તો ઠીક રહેશે. ચેતને વાલા ચેતજો, કહત હું હાથ બજાય. સ્વામી કે હું તો તાળી વગાડીને કહું છું, ચેતી જાવ તો સારું, નહીતર પછી લાંછન લાગશે. બહુ જાતના મનુષ્ય ભેળા થયા છે, પણ લોભ બળિયો શત્રુ છે. તે 2 દિવસ પછી એવા દિવસ આવવાના છે જે ઠા નહીં રહેવા દે. લ્યો, લોભ મોટામાં મોટો શત્રુ. કામ કરતાય તે અને ક્રોધ કરતાય. એ ભગવાને કહ્યું. લ્યો, લોભ હાટું થઈને તો માણા નહીં 10-20 લાખ રૂપિયા આપીને મરવાનું, એમ મોત સામું દેખાય તો અહીંયા આવે. ઓલા કે મારી નાખે, કદાચ પકડાઈ જાવ ગોળી મારી દે. તો કે એ મંજૂર, પણ અમારે અમેરિકામાં જલ્દી જવું અને જલ્દી મળીએ ડોલર કમાવા. એનું કારણ લોભ, કે દેહની પરવા ન કરે. છોકરાને ને બૈરાને છોડીને આવે, હગાવાલાને છોડીને આવે. શું કામ? રૂપિયા હાટું. એ લોભ. અને દેહ તો નહીં જ રહે. પ્રશ્ન કાંઈ હોય ને ઉત્તર કાંઈ કરે. માન ટાળવાનું પૂછે ત્યારે ઉપવાસ બતાવે. તે ધાવેડી કેવા? એમ કઈ થોડો મેળ આવે? જેનું જે સાધન હોય એ બતાવવું પડે. તો 2 તીરવા આમ કે 2 તીરવા આમ એમ કહે. લે એ હું? પણ માનસંગે લવિંગ પાડ્યું તે ધાવેડી કહેવાય. માટે આપણે એવા ધાવેડી થવું જે કામ, લોભ, પ્રકૃતિ કે સ્વભાવમાં લેવાવું નહીં. ઘણો જોગ તો મળ્યો છે, પણ શત્રુનો લીધો ન લેવાય તો ઠીક. મોટા લોકપાલને દબાવી નાખ્યા છે અંત શત્રુએ. આ માનસિંગે લવિંગ પાડ્યું ને તે ધાવેડી કહેવાય. ખબર નહીં, ધાડ પાડવા ગયા હોય ને પેલા બંદૂકની માલપા ઓલું કરે ને લવિંગ કહેવાય. મોટી બંદૂકના પેલું મૂકે ને આટલો, શું કહેવાય, ચરા જેવું, અને કેપ કહેવાય, કેપ. હા, એને લવિંગ હતા ને કહેવાય છે. એટલે એને કદાચ લાગુ પડતું હોય તો. મહારાજે વેણ મારી મારીને પાધરું કર્યું. વાર વાર વર માગહુ હર્ષ દિયો શ્રીરંગ, પદ સરોજ અનુપાયની ભક્તિ સદા સત્સંગ.
જો શું કહે છે, આ રામાયણની ચોપાઈ ઓલી દોહા છે કે હે ભગવાન, વારંવાર હું એ વરદાન માગું છું કે તમારા ચરણારવિંદની ભક્તિ આપો અને હંમેશા સંતોનો મને સંગ રહે એવી કૃપા કરો. આવું હું વરદાન માગું છું. જો આવું ભગવાન પાસે માગવાનું કહ્યું આપણને કે તમારામાં હેત થાય અને સંતોનો સમાગમ રહે. પણ સમો આવે ત્યારે બુદ્ધિ ફરી જાય. વિષયનો સંબંધ રાખે ને ઠીક રહે એવી કલમ તો કોઈએ મૂકી નથી. લ્યો